નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 23 માર્ચથી લઈને 28 માર્ચ સુધી કપાસની બજાર કઈ રીતની રહેવાની છે, શું કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો અથવા તો સ્ટેબિલિટી, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ ખાસ આ વિડીયોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો, જે આવતું અઠવાડિયું છે કપાસની બજાર માટે ઓલ ઓવર આ અઠવાડિયાની જેમ જ રહેવાની શક્યતા છે। કોઈ પણ પ્રકારના મોટા વધારા છે એ કપાસની બજારમાં સમગ્ર માર્ચ મહિના દરમિયાન અને સાથે સાથે એપ્રિલના ફર્સ્ટ વીક દરમિયાન જોવા મળે એવી સંભાવના નથી। આ સાથે સાથે અત્યારે હવે કપાસની વાત કરીએ તો ઉત્પાદન પણ હાલ જે માર્કેટમાં આવી ગયું છે। મોસ્ટ ઓફ હવે અમુક જ જે ઉત્પાદન છે એ બાકી છે જે મોટા ખેડૂતો પાસે રહ્યું છે। ઓલ ઓવર અત્યારે જે કપાસના ભાવની વાત કરીએ તો જેમ આપણે સવારના વિડીયોમાં જણાવ્યું હતું કે કપાસનો જે અત્યારે સૌથી ઊંચો ભાવ છે 1700 રૂપિયાની ખૂબ જ નજીક છે, પરંતુ અમુક દિવસોની અંદર 1650 રૂપિયા સુધી પણ ઊંચો ભાવ જોવા મળતો હોય છે। અત્યારે મિત્રો, જે કપાસના બંને વાયદા છે યુએસ કોટન અને MCX કોટન બંને અત્યારે સારી એવી તેજી દેખાડી રહ્યા છે। સાથે આપણે વાત કરીએ તો રૂ બજારમાં પણ સારી તેજી છે, જેના પગલે આગામી દિવસોમાં કપાસની બજારમાં મોટા ઘટાડાની એક્સપેક્ટેશન નથી, પરંતુ જે મોટા સુધારા છે એ પણ હાલ મિત્રો પોસિબલ જોવા નથી મળી રહ્યા। આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો। આ સાથે કપાસનું ઉત્પાદન પણ આ વર્ષે ગયા વર્ષની સરખામણી ઓછું થયું છે, તો ખેડૂતોને આશા હતી કે ભાવ મળશે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જે ભાવ છે 1650 થી 1600 રૂપિયા વચ્ચે સ્ટેબલ રહ્યા છે અને સરકારી ખરીદીમાં પણ આ જ ભાવના લીધે જે મિત્રો ટેકો છે બંધાયો છે, જેના કારણે હવે જે ભાવ છે એ 1600 થી નીચે તો જોવા નહીં જ મળે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર અને આવતું અઠવાડિયું કેવા રહેશે તેનું પ્રિવ્યૂ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।